मोक्ष मार्ग प्रकाशक पंडित प्रवल टोडलमलजीની રચના નવમો અધિકાર ઉપદેશનું સ્વરૂપ। એમાં પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ એની ચર્ચા ચાલે છે। શંકાકારે સવાલ કર્યો કે જે અમને ભ્રમ થાય છે એનું કારણ પણ કોઈ કર્મનો ઉદય છે, માટે અમે પુરુષાર્થ શું કરીએ? અમને જે કંઈ ભ્રમણા થાય છે, સાચી વાત નથી સમજાતી, એ તે પ્રકારના અમારા કર્મનો ઉદય છે, માટે અમે શું પ્રયત્ન કરીએ, પુરુષાર્થ શું કરીએ? એમ એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે? એનો ઉપદેશ જવાબ: સાચા ઉપદેશથી નિર્ણય કરતો ભ્રમ દૂર થાય, પરંતુ આ તેવો પુરુષાર્થ કરતો નથી, તેથી ભ્રમ રહે છે। નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેનો ઉપશમ થાય। નિયમ વસ્તુ શું છે કે તમે જો સમ્યક પ્રયત્ન કરો તો તમારા જે વસ્તુ સ્વરૂપને સમજવાની, શાસ્ત્ર સમજવાની, જે બુદ્ધિના ઉપયોગની, એકાગ્રતાની, પુરુષાર્થની પ્રવૃત્તિ છે, એના કારણે સત્તામાં રહેલા મોહ કર્મ મોરું પડે, મંદ થાય, દરેક માટે એ નિયમ। અને એ પ્રયત્ન તમારો ચાલુ રહે, એમ ધીમે 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 મોહ કર્મ મોડું પડતું જાય, એમ તમારી રુચિ ક્રમે ક્રમે વધતી જાય। નિયમ એમ છે, બરાબર, કે નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેનો પણ ઉપશમ આદિ થાય, ત્યારે ભ્રમ દૂર થઈ જાય। કારણ કે નિર્ણય કરતો પરિણામોની વિશુદ્ધતા થાય છે। વિશુદ્ધતાનો અર્થ એવો છે કે શુદ્ધતા તો ખરી, શુભ પરિણામ તો ખરા, પણ વિશુદ્ધતાનો અર્થ શુભ પરિણામ મોક્ષ માર્ગના લક્ષ્ય, એનું નામ વિશુદ્ધતા। ખાલી એકલા શુભ પરિણામનું નામ વિશુદ્ધતા નથી, કારણ કે શુભ પરિણામ તો મને તમને બધાને કાયમ ઓછા વત્તા થતા જ હોય, પણ મોક્ષ માર્ગના લક્ષ્ય, તત્વ સ્વરૂપના વિચારના લક્ષ્ય, આત્મલક્ષ્ય જે ચિંતન મનન થાય ને શુભ ભાવ થાય, એનું નામ વિશુદ્ધતા। તો કે વિશુદ્ધતા થાય છે અને તેથી મોહના સ્થિતિ અનુભાગ ઘટે છે। અહીંયા પ્રયોજન તમારું મોક્ષ માર્ગનું હોય, તત્વ વિચારનું હોય, આત્મચિંતનનું હોય, તો એવા પ્રયત્નોથી ધીમે 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 મોહ કર્મના અનુભાગ અને સ્થિતિ ઘટતા જાય છે, અને ફળ આપવાની શક્તિ ઘટે એમ એમ તમારી તત્વ વિચારમાં રુચિ પ્રગટ થતી જાય એમ। પણ કે નિર્ણય, પાછો શંકાકાર કહે છે નિર્ણય કરવામાં અમારો ઉપયોગ નથી લાગતો, એનું કારણે કર્મનો ઉદય છે ને અમે શું કરીએ? કર્મનો ઉદય બદલાશે ત્યારે અમે નિર્ણય કરવામાં ઉપયોગ લગાવીશું એમ। તો કે એનો જવાબ: એકેન્દ્રિય આદિકને વિચાર કરવાની શક્તિ નથી, તે એમને તો કર્મ જ કારણ છે। એ તો તમારી વાત, એકેન્દ્રિય આદિ એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અસહ્યની સુધી, ત્યાં સુધીના જીવોને તો વિચાર કરવાની શક્તિ પ્રગટ નથી, માટે એમની દલીલ જો એમ હોય કે કર્મનો ઉદય અમારો વિપરીત છે, તો એમની વાત સાચી। પંચેન્દ્રિય સૈની જીવોમાં શું છે કે મને તમને દરેક જીવોને ઓછો વધતો ક્ષયોપશમ છે જ, મારા કરતાં તમારો વધારે છે, તમારા કરતાં બીજા કોકનો વધારે છે, બીજા કરતાં મારો ઓછો છે, એમ બને એ એની સરખામણી નહીં, પણ દરેકના ક્ષયોપશમ તો છે। હવે ક્ષયોપશમ શું વસ્તુ છે એ સમજો, કે દાખલા તરીકે મને 20%નો ક્ષયોપશમ છે, સમજવા માટે દાખલો, આવો 20%નો શાસ્ત્રમાં કોઈ હિસાબ ના હોય, સમજવા માટે વાત છે। મને દાખલા તરીકે 20%નો ક્ષયોપ છે અને મારો કર્મનો ઉદય 60% છે। જો મારો સમ્યક પુરુષાર્થ હોય તો 60%માંથી 40% કરી શકું, કર્મના ઉદયમાં ઘટાડો, અને જો મારો વિપરીત પુરુષાર્થ હોય તો 60% ઉદયનો 80% કરી નાખો। બંને બાજુ મારો ક્ષયોપશમ કોમ કરે, સીધોનું ઊંધો, એનાથી વધારાનું કાર્ય હું ના કરી શકું, તો તમારી વાત બરાબર કે હવે કર્મનો ઉદય વિપરીત છે। પણ જેટલો ક્ષયોપશમ છે એટલું તમે કામ કરો, એટલું કાર્ય કરો, એટલે ઓટોમેટિક આગળનો ક્ષયોપશમ વધશે। વસ્તુ સ્વરૂપ કેવું છે કે તમે તત્વ વિચાર આદિ, શાસ્ત્ર સ્વાધ્યાય વગેરેમાં તમારો ઉપયોગ લગાવો તો ક્રમે ક્રમે તમારો મોહ કર્મના સ્થિતિ અનુભાગ ઘટે એટલે ક્ષયોપશમ વધ્યો, સમજમાં આવે છે? અને જ્ઞાનના ભવનથી જ્ઞાનનો ક્ષયોપશમ વધે, એ પણ કાર્ય બને, બંને રીતે તમને તમારું કાર્ય સરળ થતું જાય, એમ વાત છે। કે જે એકેન્દ્રિય આદિને વિચાર કરવાની શક્તિ પ્રગટ નથી, તેમને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિ ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે પંચેન્દ્રિય સૈની જીવોને, અને આપણામાં વધારાની યોગ્યતા છે। તિર્યંજ ગતિનો સૈની જીવ હોય પંચેન્દ્રિય, તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે। નરક ગતિનો સૈની, બધા સૈની જ હોય નરક ગતિમાં, એ પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને, આપણે તો મનુષ્ય ભાવમાં છીએ, એના કરતાં ક્વોલિફિકેશનમાં આપણી ક્વોલિટી ઊંચી, અને એના કરતાં વધારે સારી ક્વોલિટી જૈન કુળમાં જન્મ્યા છીએ, અને હજુ આપણા બોનું કાઢીએ તો પછી આપણી રુચિ નથી, કર્મના ઉદયનું વાંક નથી એમ।
જ્ઞાનાવરણાદિના ક્ષયોક્ષમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જો ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય કરી શકાય થઈ શકે. જો ઉપયોગ તમે લગાવો એનો નિર્ણય તમે કરી શકો એવી તમારી મારી યોગ્યતા છે. જ્યાં લગાવો તો સંસારના વિષયોમાં લગાવો તો સંસારના વિષયમાં તમારું એકાગ્રતા થાય, એમાં તમારો નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થાય. શાસ્ત્રના વિચારોમાં લગાવો તો ત્યાં થાય, તમારો ક્ષયોક્ષમ છે. જ્યાં લગાવો ત્યાં નિર્ણય થશે. પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી, એ તો એનો પોતાનો જ દોષ છે. ત્યાં કર્મનું કંઈ પ્રયોજન નથી, કર્મનો કોઈ વાંક નથી. હવે શંકાકાર કહે છે સમ્યક ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે એનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? જો સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર બે વાત. સમ્યક દર્શનના ઘાતનું કારણ દર્શન મોહ છે અને સમ્યક ચારિત્રના ઘાતનું કારણ ચારિત્ર મોહ છે. બે મોહ કર્મના ભેદ. અહીંયા આગળ સવાલ એમ કહે છે સમ્યક ચારિત્રનો ઘાતક મોહ છે, એનો અભાવ થયા વિના ચારિત્રનો ઉપાય અમે ના કરી શકીએ અને મોક્ષનું સાક્ષાત કારણ પ્રત્યક્ષ કારણ ચારિત્ર છે, એમ શંકાકારનું કહેવું એમ છે. એનો જવાબ તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી. એ તો આપણો જ દોષ છે, આનો જ દોષ છે. પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતો સમ્યક્ત્વ આદિરૂપ મોક્ષનો ઉપાય બને. પછી સમ્યક ચારિત્રની વાત. શરૂઆત તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી થશે. એ વખતે અંશે ચારિત્ર પ્રગટ થઈ જાય, પણ એ ચારિત્ર કેવળ જ્ઞાન ગમ્ય છે, જે પોતાને પણ જણાનું નથી, બીજાને પણ ના જણાય એવું અલ્પ અંશમાં છે. પણ નથી એમ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? સમ્યક્ત્વની સાથે અનંતાનુબંધીની ચાર પ્રકૃતિનો નિયમથી અભાવ થાય. સમ્યક્ત્વ થાય એની સાથે મોહનો અભાવ થાય અને અનંતાનુબંધીનો અભાવ. અનંતાનુબંધી ચારિત્રનો દોષ, ચારિત્રની પ્રકૃતિ છે. ચારિત્ર મોહના 25 ભેદ. એમાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન, ક્રોધ, માન, માયા, લોભ, શૂલ અને નવ નો કશાય 25. એ 25 ચારિત્રના ભેદ છે. તો અનંતાનુબંધીનો અભાવ થયો, ચારિત્રનો સુધારો થયો, એટલો અચારિત્રનો અભાવ થયો. બાકી એટલું ચારિત્ર પ્રગટ્યું, સમ્યક ચારિત્ર. એમ ખ્યાલ આવે છે? પણ એટલું અલ્પ છે કે જેને ચારિત્ર પ્રગટ્યું છે એને પણ પોતાને ખ્યાલ નથી આવતો અને બીજાઓને પણ ખ્યાલ ના આવે એવું અલ્પ પરિણામ છે. નથી એમ નહીં. બરાબર. હવે સમ્યક્ત્વ આદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો, અને એ ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ છીએ. કયો? તત્વ નિર્ણય કરવાનો, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો ઉપદેશ મુખ્ય છે. ચારિત્ર તો ઓટોમેટિક આવશે, એમાં તમારી મારી ઉતાવળ નથી ચાલતી, એમાં પ્રેક્ટિસ ચાલશે. ખ્યાલ આવે છે? ચારિત્ર અંગીકાર કરવામાં કોઈની ઉતાવળ ના ચાલે, એમાં પ્રેક્ટિસ ચાલે. પ્રેક્ટિસ એટલે વારંવાર એ કાર્ય કરતા જાઓ, તેમ તેમ તમારાથી તે પ્રકારના કર્મોના, ચારિત્રમોહ કર્મના અનુભાગ શક્તિ ઘટતા જાય, એમ તમને પોતાને તમારી આત્મિક શક્તિ વધતી જાય, એમ ચારિત્ર અંગીકાર થતું જાય. ચારિત્ર વસ્તુમાં કાળ ઘણો લાગે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં અલ્પકાળમાં કામ થાય છે. શરૂઆત ત્રણેયની સાથે થાય. પૂર્ણતા પહેલી સમ્યક દર્શનની થાય, પછી જ્ઞાનની ચારિત્રની પૂર્ણતા થાય, પછી છેલ્લે જ્ઞાનની પૂર્ણતા થાય. ક્રમ એમ છે પૂર્ણતા થવામાં. શરૂઆત થવામાં ત્રણેય સાથે, પૂર્ણતા થવામાં ક્રમ અલગ અલગ છે. એ પુરુષાર્થથી એટલે તત્વ નિર્ણય કરવાનો જે પુરુષાર્થ છે એનાથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થશે. ચારિત્ર સ્વયંમેવ થશે. કેમ થશે એ તમે સમજો. ચારિત્ર એ આનંદની અનુભૂતિનું કાર્ય છે. આપણી જે બધી ભ્રમણા છે કે ચારિત્ર દુઃખ છે, ઘણું દુઃખ વેઠવું પડે તારે ચારિત્ર થાય, એ બધી વિપરીત વાતો છે. મોક્ષ માર્ગ દુઃખનો માર્ગ નથી, આનંદનો માર્ગ છે, અતિન્દ્રિય આનંદનો માર્ગ છે. તો જે જીવો મોક્ષ માર્ગે આગળ વધે, જે જીવો સાચા ચારિત્ર અંગીકાર કરે, એમના આનંદની અનુભૂતિ હોય, દુઃખની અનુભૂતિ ના હોય. દુઃખની અનુભૂતિ જે સમજે છે એ જૂઠા, અને દુઃખની અનુભૂતિ થાય છે એ જૂઠા. મોક્ષનો માર્ગ આનંદનો છે. બરાબર. જુઓ બીજી વાત, આનંદનો માર્ગ ના હોય તો મોક્ષનો માર્ગ એવું નથી. ચારિત્ર થાય એટલે નહીં, દર્શન જ્ઞાન થાય એની હાથે ચારિત્ર થાય. તમે ઊંધું પકડો છો. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય એની હાથે સમ્યક ચારિત્રનો અંશ પ્રગટ થાય એમ છે. આપણે જે કઈ મારે વાત
આપણે જે ચારિત્ર કહીએ છીએ એ તો બાહ્ય ક્રિયાનું નામ ચારિત્ર પકડ્યું છે. હવે ચારિત્ર શું છે તમને સમજાવું છું, શાંતિ સાંભળો વાત. તીર્થંકર ભગવાનનો જન્મ થાય તો એમનો આહાર, આભૂષણો અને વસ્ત્ર બધું દેવલોકમાંથી આવે. બોલો, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય કહો? હે? પુણ્યનો ઉદય. અને મુનિ દીક્ષા અંગીકાર કરીને આ બધું બંધ થઈ જાય. બોલો, હવે પાપનો ઉદય કે પુણ્યનો ઉદય કહો? પહેલા પુણ્યનો ઉદય કયો હતો અને એનો અભાવ થઈ ગયો, બંધ થઈ ગયો, તો મુનિ દીક્ષા થઈ એ પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? તો પછી ક્યાંક ભૂલ છે. મારી ના નથી, તમે એને પુણ્યનો ઉદય કહો, આપણે તમને પકડવા નથી, નાય નથી કહેવી, તો ક્યાંક ભૂલ છે તો કબૂલ કરો. પહેલાને પુણ્યનો ઉદય માન્યો તો, હવે આને પુણ્યનો ઉદય કહો તો બે વાત તો ન્યાય સંગત નથી. એટલી તો સમજ પડે ને, એટલી તો કબૂલાત છે ને. તો વસ્તુ સ્વરૂપ શું છે કે જે અનુકૂળ સામગ્રી મળે છે એના કારણે તમને ને મને જે કશાયોની મંદતા થઈ છે એની અપેક્ષાએ પુણ્યનો ઉદય કહીએ છીએ. પોઈન્ટ સમજો બરોબર. સંયોગોનું નામ પુણ્યનો ઉદય નહીં, કશાયોની મંદતા થાય એનું નામ પુણ્યનો ઉદય. શું કહ્યું? કશાયોની મંદતા થાય એનું નામ પુણ્યનો ઉદય. અને મુનિપદ અંગીકાર કરેલ કશાયનો અભાવ શરૂ થયો. શું થયું? અભાવ શરૂ થયો. પેલા કરતા વધારે પુણ્યનો ઉદય છે. આપણે કેમ ગુંચઈએ છીએ? પુણ્યના ઉદયના આપણે સંયોગો માન્યા છે. વસ્તુ આવી એનું પુણ્યનો ઉદય. પરિણામની કંઈ સમજ નથી, સ્વીકારે નથી, ને પણ લક્ષ્ય નથી. પુણ્યનો ઉદય પરિણામ સાથે સંબંધ રાખે છે. જે નિમિત્તોથી તમારો કશાય મંદ થાય એનું નામ પુણ્યનો ઉદય. સંયોગોથી કશાયો મંદ થાય એનું નામ પુણ્યનો ઉદય, અને કશાયનો અભાવ થાય એનું નામ સાતિશય પુણ્ય. શું કહ્યું? એનું નામ હવે સાતિશય પુણ્યમ પરંપરા એ મોક્ષનું કારણ છે. તમે કયા પુણ્યને ગણો છો? ક્યાંથી હિસાબ મેળવવું? પોઈન્ટ સમજમાં આવે છે ને? પછી હિસાબ નથી મળતો એટલે આપણે બેન લડવાનું. તમે કહો આમ, હું કહું આમ, પણ સમજવાની વાત રાખો ને. વસ્તુ સ્વરૂપ શું છે વિચાર કરો. તો શું થયું? તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે એમની બધી સામગ્રી દેવલોકમાંથી આવે, એના આપણે પુણ્યનો ઉદય કહીએ છીએ. આપણે સંયોગો ઉપર બુદ્ધિ છે એટલે, પણ એમને તો કશાય મંદતાનું નિમિત્ત છે માટે પુણ્યનો ઉદય છે એની ના નથી. અને મુનિપણું અંગીકાર કર્યું કશાયના અભાવનું કારણ છે માટે એના કરતાં વધારે પુણ્યનો ઉદય છે. આપણને એ સમજમાં નથી આવતી વાત. હવે કશાયનો ઘટાડો થયો સંસાર અવસ્થામાં, તીર્થંકર અવસ્થામાં હતા ને આ બધા સંયોગો એમને દેવલોકના મળે છે, એના કારણે કશાય મંદ થયો તો એમના સુખની અનુભૂતિ થઈ. બરોબર ને? અને અહીંયા કશાયનો અભાવ થયો તો એના કરતો અલગ પ્રકારના સુખની, આનંદની અનુભૂતિ થઈ. એનું નામ મોક્ષનો માર્ગ. અને મુનિપદમાં 3 પ્રકારની કશાય ચોકડીનો અભાવ થાય: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન. એ 3 પ્રકારની કસાઈ ચોકડીનો અભાવ થાય એનો અર્થ એવો કે તે કર્મના ઉદયો નથી, એના કારણે થવાવાળા તે પ્રકારના પરિણામે નથી. કર્મનો ઉદય નથી તો પરિણામ કેવી રીતે હોય? અને પરિણામ કયા છે? કશાયના ઉદયવાળા એ નથી તો કયા પરિણામ છે? વિતરાગ પરિણામ છે. અને વિતરાગ પરિણામ આનંદનો ભોગવટો કરાવે છે. શેનો ભોગવટો કરાવે છે? આનંદનો ભોગવટો. હવે મુનિરાજ શેનો ભોગવટો કરે છે કહો? આનંદનો. એનું નામ મોક્ષનો માર્ગ. દુઃખનો ભોગવટો કરો તો તમે સમજ્યા નથી સંસાર માર્ગ શું છે ને મોક્ષ માર્ગ શું છે. તે બિચારા મુનિ કહો તમને સમજ નહીં, તમે તો ગમે તે કહો, તમારી બુદ્ધિ નથી ને તમે નથી જાણતા તો હું શું કરું? બીજી વાત, મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાનમાં છે. એમની અવસ્થા શરીર ઉપર એક ધાગો નથી, કોઈ પ્રકારના સંયોગો નથી, કોઈ પ્રકારનો પરિગ્રહ નથી. સૌધર્મેન્દ્ર આ જગતમાં સૌથી વધારે પુણ્યનો ઉદય હોય તો સૌધર્મેન્દ્રનો. જગતમાં હો, મનુષ્યલોકની વાત નથી કરો. મનુષ્યલોકમાં સૌથી વધારે પુણ્યનો ઉદય હોય તો ચક્રવર્તીનો. બરોબર? શું કહ્યું? કેમ પુણ્યનો ઉદય એમનો વધારે કયો? સામગ્રીના હિસાબે, સંયોગોના હિસાબે. અને મોક્ષ માર્ગ શું છે? સંયોગોનો અભાવ કરવાનું કાર્ય છે, સંયોગોનો ત્યાગ કરવાનું કાર્ય છે. સંયોગોના કારણે થવાવાળા પરિણામનો અભાવ થાય છે, એનું નામ મોક્ષનો માર્ગ. પોઈન્ટ સમજમાં આવે છે? તો અહીંયા આગળ જે મોક્ષનો માર્ગ મુનિરાજનો પ્રગટ થયો છે, જે પ્રકારના કર્મના ઉદયનો અભાવ થયો છે, એના કારણે એમને જે આનંદની અનુભૂતિ થઈ રહી છે એનું નામ મોક્ષનો માર્ગ. એ મોક્ષનો માર્ગ છે. આપણે દુઃખનું કહીએ કે ઘણું દુઃખ વેઠવું પડે. દુઃખ નથી વેઠવાનું, આનંદની અનુભૂતિ. જો દુઃખ વેઠવાનું હોય તો ખોટા માર્ગે છો.
તમને દુઃખનું વેદન થતું હોય તો આપણે ખોટા માર્ગે છીએ. જૈન ધર્મમાં ચોથા ગુણસ્થાનથી પાંચમામાં આવે એટલે સુખની અનુભૂતિ વધે, આનંદનો ભોગવટો વધે. પાંચમામાંથી મુનિપદમાં, શ્રાવકમાંથી મુનિપદમાં આવે તો આનંદનો ભોગવટો વધે. 11 પ્રતિમામાં બીજી પ્રતિમા વાળા કરતો 5મી પ્રતિમાના આનંદનો ભોગવટો વધારો હોય, સુખનો ભોગવટો હોય, એનું નામ મોક્ષ માર્ગ. દુઃખના ભોગવટાનું નામ મોક્ષ માર્ગ નથી. મોક્ષમાં અનંત સુખ પ્રાપ્ત થવાનું છે, અને એ માર્ગમાં અંશે સુખ ના થાય તો છેલ્લે અંતમાં વધારે સુખ થશે એની ગેરંટી શું? પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. માટે કહે છે કે આ સમ્યક દર્શન પૂર્વક ચારિત્રનો ઉપાય સ્વયમેવ થશે, તમારે એના માટે કશું કરવાનું નથી. કેમ કે પેલી આનંદની અનુભૂતિ થઈ, તમે વારંવાર એનો પ્રયત્ન કર્યા કરશો. ક્યાં કહું છું, પેલા છોકરાને એક વખતે ચોકલેટ તમે એક આપી ફ્રીજમાંથી કાઢીને, પછી એને બોલતા તો નથી આવડતું, ખેંચીને લાવો અહીંયા ખોલો, બોલતો નથી આવડતું. શું છે એ અનુભૂતિ જે થઈ સ્વાદની, ગળપણની, એ ફરીને આલો, એને બીજી ખબર નથી. એમ સમ્યક દ્રષ્ટિ જીવો, મોક્ષ માર્ગી જીવો ને અતિન્દ્રિય આનંદનો ભોગવટો અંદરમાં વર્ત છે. એ આનંદનો ભોગવટો આ જગતના બધા પ્રકારના ઇન્દ્રિય સુખો, વિષય સુખ કરતો અલગ પ્રકારનો, ઉત્તમ પ્રકારનો હોવાથી એ જીવ વારંવાર એનો પ્રયત્ન કરે છે. એનું નામ ચારિત્ર. એ ચારિત્રનો ઉપાય. એમાં મારે તમારા ઉપદેશની, આપણા કોઈના ઉપદેશની જરૂર નથી. જે જીવો સમ્યક દ્રષ્ટિ થઈ ગયા એના આચાર્ય કહે એનો ઉપદેશની જરૂર નથી, કારણ કે એના તો આનંદની અનુભૂતિ થઈ ગઈ છે. હવે એ અનુભૂતિને વારંવાર કરવાનું કોમે, એનું નામ ચારિત્ર. બીજું ચારિત્ર શું છે? એના માટે જે જરૂર હોય કરશે. સમજ નહીં પડે તો શાસ્ત્રનો આધાર લે છે, પણ શું કરશે? આનંદની અનુભૂતિ વધે એવા ઉપાયો કરશે. પોઈન્ટ આ છે. બરાબર. એટલે ચારિત્ર કોનું નામ છે કે સમ્યક દર્શનપૂર્વક જે આત્માના કશાયોનો અભાવ થયો અને જે આત્મા અનુભૂતિ પ્રગટ થઈ, એનું જે આનંદનું વેદન થયું, એનું નામ ચારિત્ર. બરાબર. વળી તત્વ નિર્ણય ન કરવામાં કંઈ કર્મનો તો દોષ છે નહીં, પણ તારો જ દોષ છે. વાત તો સાંભળજો. તત્વ નિર્ણય કરવામાં તું કર્મનો ઉદય કારણ બતાવે છે, પણ તું પંચેન્દ્રિય સૈની જીવ છું, એટલે તારામાં આટલી યોગ્યતા તો છે કે તું તત્વ નિર્ણય કરી શકું. એટલો ક્ષયોક્ષમ તો દરેક જીવના નિયમથી હોય. મુસલમાન હોય તો એ હોય, અને હિન્દુ હોય તો એ હોય, ને બ્રાહ્મણ હોય તો એ હોય. કોઈને ના નહીં. એક પેલા શૂદ્રને પણ સમ્યક દર્શન થઈ શકે. એટલો ક્ષયોક્ષમ તો મને તમને છે. એટલે હવે કર્મનો વોંક કાઢવાનું કોઈ કારણ રહ્યું નથી. અને છતાં તું ઉપાય નથી કરતો તો તારો દોષ છે. શું દોષ? તને એ રુચિ નથી, એ દોષ તારો. બરાબર. તું પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે. તારે પ્રયત્ન કરવો નથી અને કર્મનો વોંક કાઢી અને તારા સંસારના વિષયોમાં તન્મય રહેવું છે. બરાબર. પણ જીના આજ્ઞા માને તો આવી અનિતિ સંભવે નહીં. જો જીના આજ્ઞા તને સમજમાં આવી હોય ને કબૂલાતમાં આવી હોય તો આવી માયાચારી, અનિતિનો અર્થ શું? માયાચારી. અનિતિ આવી માયાચારી તારા પરિણામને કરવું નહીં તું. બરાબર. તારે વિષય કશાય રૂપ જ રહેવું છે, માટે આવું જૂઠ બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે છે? તારા મોક્ષની અભિલાષા હોય, જો આ બીજી વાત સાંભળો, જેને ધંધો રોજગાર કરવો હોય અને પૈસા નથી તો એ શું કે કોની પાસેથી પૈસા મળશે? મારે થોડો ધંધો કરવો, થોડી મૂડી અપાવો. અને નથી કરવો એ શું કે મારી ભાઈ કેવા મૂડી છે, એ એમ બોલશે. તો બોલો સાચું, તમને સમજી લો સાચું શું છે. તો મૂડી તમારી પાસે નથી તો આચાર્ય કે તમારી પાસે મૂડી છે કેટલી? કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો એટલી. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરશો એટલે ઓટોમેટિક કર્મનો ઉદયનો અનુભાગ શક્તિ ઘટશે, એટલે મૂડી વધશે. ઘટવાની ક્યાં છે? એનો પ્રયત્ન શરૂ કરો. એટલે ખ્યાલ આવે છે વાતનો? બરાબર. જો તો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી જૂઠી યુક્તિ શા માટે બનાવે? સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે. સંસારના કાર્યમાં તો એમ છે, જો આ બધા જે કંઈ સંયોગો મને તમને મળે છે, સંયોગો શરીર, કપડાં, લત્તા, દર, દાગીના, કુટુંબ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સંયોગો, ઘર, મકાન, આ બધું જે કંઈ સંયોગો મળે છે એ કોઈ પણ સંયોગ આપણા પુરુષાર્થથી નથી. એ બધો જ સંયોગ તમને, મને, મારા, તમારા કર્મ ઉદય અનુસાર મળે છે. પણ તમે એને પુરુષાર્થ માનો છો. હા, પણ તે તમને બુદ્ધિ જાગે છે ને, તો દુકાને બેહવાની એ બુદ્ધિ જાગે છે ને, એ તમારી રુચિના કારણે જાગે છે.
તમને કોણ શીખવાડવા રોજ સવારે ઉઠીને જજે દુકાને ભાઈ? કોણ કહેવાયું કહો મને બતાવો? રોજ નોકરી કરવાનો ટાઈમસર ઓફિસે જજે, કોણે શીખવાડાલી એ મને કહો? તમારી રુચિથી થયું ને કામ. અને કોલેજ જવું હોય ને ભણવા જવું હોય તો ઊંચો કરીને મેળવા જવું પડતું હતું પહેલાં ધોરણમાં. પડે છે સમજ? તો રુચિ છે ને, તો અહીંયા આગળ તારી રુચિ નથી, એ તારો દોષ છે. જો તું રુચિ કેળવું તો અહીં થશે. અને સંસારમાં તારા પુરુષાર્થ અનુસાર નથી બનતું. જો અમારી વાત તમને દાખલો કહું, અહીંયા અમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નડિયાદ છે, તો અમારા કારખાનાના હિસાબે અવારનવાર જવાનું થાય. ત્યાં એક બિગ ક્લાર્ક હતા, MSc ગોલ્ડ મેડલિસ્ટ. બિપિન કેવા? MSc ગોલ્ડ મેડલિસ્ટ. ક્લાર્કમાં જીવ્યો તો સુધી ક્લાર્ક રહ્યો, રિટાયર થયો તો સુધી એની બઢતી ના થઈ તે ના થઈ. અને એનો મેનેજર ગ્રેજ્યુએટ, સાદો BCom BA MC BSc એવો મેનેજર. અને આ ક્લાર્ક MSc ગોલ્ડ મેડાલિસ્ટ. બોલો બુદ્ધિ કોમ કરે છે કે લક ભાગ્ય સંયોગો કર્મ ઉદય અનુસાર, અઘાતી કર્મ ઉદય અનુસાર સંયોગો મળે. એમાં તમારો મારો કોઈ પુરુષાર્થ નથી ચાલતો, કોઈ નહીં. તમને મને રુચિ થઈ અને તમારો મન મોહ જાગ્યો અને તમે સંસારના કાર્યોમાં રુચિપૂર્વક જોડાઓ, એ જુદી વાત છે. પણ તમારા રુચિપૂર્વક જોડાણના કારણે આ બધા સંયોગો મળે છે એમ નહીં. અને મોક્ષ માર્ગ તમારા પુરુષાર્થથી મળે છે, એ નથી માનવું. એના માટે આ બધી દલીલો કરું છું. પોઈન્ટ સમજમાં આવે છે? અને તો સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે. અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે. તેથી જણાય છે કે તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે. બધા સમાજવાળા કહે છે અમે મોક્ષને ભલો કહીએ છીએ, પણ અંતરમાં તું માનતો નથી, પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ જાણતો નથી. જો હિતરૂપ જાણું અને તેનો ઉદ્યમ ન કરું એ તો અસંભવિત વાત છે. તું જ્યારે હિતરૂપ માનું ને એનો પુરુષાર્થ ના કરવું માટે તું હા હા કરવું છે તો ખાલી દેખાદેખી લોકો કહે છે એટલે હું એ કહું છું એમ. બરાબર? હવે શંકાકાર કહે છે ફરથી આગળ, તમે કહ્યું તે સત્ય છે, પરંતુ દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય છે અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય છે. વળી પાછા તેના ઉદયથી ભાવકર્મ થાય છે. એ જ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલે છે. ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે? પોઈન્ટ સમજો. આપણે બધા આવી દલીલો કરીએ છીએ. કર્મનો ઉદય હોય એ પ્રમાણે રાગાદી પરિણામ થાય, રાગાદી પરિણામ પ્રમાણે કે નવો કર્મ બંધ થાય. પછી મારે કરવાનું ક્યાં રહ્યું? આ તો શૃંખલા અનાદિથી ચાલે છે, એટલે મારે તો પુરુષાર્થ કરવાનો રહ્યો જ નહીં ને, એમ પેલો શંકાકાર કહે છે. એની દલીલ સમજો. એનું કહેવું એમ છે કે જેટલા પ્રમાણમાં કર્મનો ઉદય હોય એટલા પ્રમાણમાં રાગાદી પરિણામ થાય, અને જેટલા પ્રમાણમાં રાગાદી પરિણામ થાય એટલા પ્રમાણમાં નવા કર્મ બંધ થાય. એટલે મારા હાથમાં કશું છે નહીં, એમ કોણ કહે છે? શંકાકાર. હવે સિદ્ધાંત શાસ્ત્રનું સમજાવું. કર્મનો ઉદય જેટલો છે તેવો ને તેટલો ડિટ્ટો ટુ ડિટ્ટો, ડિગ્રી ટુ ડિગ્રી પરિણામ થાય એવો નિયમ નથી. તમારો કર્મનો ઉદય મંદ હોય, મેં તમને પેલો ક્ષયોપશમની શક્તિની વાત કરીને 20%, તો તમારો કર્મનો ઉદય ઓછો હોય અને તમે વિપરીત પુરુષાર્થ કરો તો ફળ વધારે તીવ્ર થાય, પરિણામ વધારે ખરાબ થાય. અને કર્મનો ઉદય ખરાબ હોય અને તમે સમ્યક પુરુષાર્થ કરો તો પરિણામ ઓછો ખરાબ થાય. ફરીથી પોઈન્ટ કહું છું, કર્મનો ઉદય જેટલો હોય તેટલો ડિગ્રી ટુ ડિગ્રી પરિણામ થાય એવો નિયમ નથી, અને પરિણામ જેવો થાય એવો ડિગ્રી ટુ ડિગ્રી બંધ થાય એવો નિયમ છે. હવે આ ન્યાય તમારા મનમાં યાદ રાખી અને તમે મનથી ચિંતન કરો તો તમને સત્ય ના, તમારા પરિણામ જેવા થયા એવો નિયમથી બંધ થાય, એમાં ઓછું વધતું કશું નહીં. અને કર્મનો ઉદય જેવો છે એવા 100% પરિણામ થાય એવો નિયમ નથી. ઓછાય થાય ને વધારે થાય, એમ બે બાજુ પ્લસ માઇનસ. પોઈન્ટ સમજમાં આવ્યો? બરાબર? તો હવે તમારે પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યું? કર્મના ઉદયમાં તો પુરુષાર્થ કરવાનો રહ્યું, પરિણામમાં પુરુષાર્થ કરવાનો રહ્યું. પરિણામ જેટલો સાચવો એટલો નવા કર્મ ઓછો બંધાય, બીજું કોઈ ઉપાય જ નથી. કર્મના ઉદય અનુસાર પરિણામ થવાનો નિયમ નથી, એટલે તમે પરિણામ સાચવી શકો. ઓછો સાચવી શકો એ જુદી વાત, પણ સાચવી શકો. પોઈન્ટ સમજમાં આવે છે? બોલો, આપણે અહીંથી નરસિંહપુર જમવા જવાનું છે, ચાલતા જવાનું સાધન નથી. બરાબર? હું ઝડપથી 15 મિનિટમાં હું નરસિંહપુર પહોંચી જાઉં. તમને 20 મિનિટ લાગે, કોઈકને 25 મિનિટ લાગે, કોઈને અડધો કલાક લાગે. તો શું થાય? ના પહોંચે અડધા કલાક મારું? પહોંચ્યો કે ના પહોંચ્યું? તારું હું 15 મિનિટમાં પહોંચી ગયો તો હું 2 વખત ખાઈને આવ્યો કે 1 વખત? અને તમે અડધા કલાકે પહોંચ્યા તો 1 વખત જમ્યા.
શું ફરક પડ્યો? ફરક શું છે? ખ્યાલ આવે? કોઈ ફરક નથી. એટલે ઓછી વધતી ઝડપ એ પ્રોબ્લેમ નથી, એ સવાલ નથી, એ મુશ્કેલી નથી. સાચી ખોટી દિશા એ મુશ્કેલી છે. સાચી ખોટી સમજ એ વાંધો છે. તો પરિણામ તમારો જે છે એ પ્રમાણે નિયમથી બંધ થશે, એમાં કોઈ છટકબારી નહીં. તો સાચવવાનો પરિણામ છે. બીજી વાત, પરિણામ તમારા મારા જ્ઞાનમાં ઓછો વધતો આવે છે. પરિણામ મારો જે રાગાદી પરિણામ થાય એ મને થોડો વધતો જણાય, હું પ્રયત્ન કરું તો, ઉપયોગ અંતર્મુખ કરું તો. કર્મનો ઉદય ગેરંટીથી ના જણાય, એક પણ ના જણાય, આખા જીવનમાં નહીં જણાય. કર્મનો ઉદય સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાન ગમ્ય છે. એ મારા તમારા જ્ઞાનમાં જણાય એવો છે જ નહીં, પરદ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે. અને મારા જીવનો પરિણામ મારા જીવો થાય છે અને મારા જ્ઞાનમાં જણાય એવો છે. હવે મારો પુરુષાર્થ ક્યાં ચાલે? જે મારા જ્ઞાનમાં જણાય છે એ, કે જે મારા જ્ઞાનમાં નથી જણાતો ક્યાં પુરુષાર્થ ચાલે? કહો. મારો પોઈન્ટ સમજમાં આવે છે? મારા જ્ઞાનમાં જે જણાય છે એમાં હું મહેનત કરી શકું, કે જે નથી જણાતું ત્યાં કરી શકું? જણાય એમાં તો જણાય છે શું? પરિણામ. કર્મનો ઉદય મને તમે બતાવો. તમે તમારી જાતનો વિચાર કરો દરેક પોતે, કે તમે અત્યાર સુધીના જીવનમાં તમારા એક પણ કર્મના ઉદયને જાણ્યું હોય તો કહો, અને પરિણામ ના જાણ્યો હોય તો કહો. પરિણામ તો ઘણો રાગ થયો, ઘણો ક્રોધ થયો તો તમને ખબર પડી જાય છે, મને ખબર પડે છે, એ જણાય છે. અને કર્મનો ઉદય કોઈને જણાતો નથી. અત્યારે કયા કર્મનો ઉદય છે ખબર નથી. આશરે બોલવાનું અંદાજથી, કોઈને ખબર ના પડે, મને ખબર ના પડે, તમને ખબર ના પડે. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં તમારું જ્ઞાન પહોંચે તો પુરુષાર્થ થાય. જ્યાં જ્ઞાન નથી પહોંચતું તો શી રીતે પુરુષાર્થ કરશો? એ ઊંધી બુદ્ધિને શું કરવું? એ ઊંધી બુદ્ધિ તમારી છે, દૂર કરો. બીજું શું રસ્તો? પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. હવે આનો જવાબ, પેલા કહ્યું ને દ્રવ્ય કર્મથી ભાવ કર્મ થાય, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ થાય, એમ પેલા ઊંધું પકડ્યું. આ વાત ન્યાય એની સમજમાં નથી. કયું? કે ડિટ્ટો ટુ ડિટ્ટો બંધ થાય એ બરોબર, ઉદય અનુસાર પરિણામ થાય એવો નિયમ નથી. એ વાત એને સમજમાં નથી. આનો જવાબ, કર્મનો બંધવા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો એમ જ છે. બીજો પોઈન્ટ સમજો. જો મારા કર્મના ઉદય અનુસાર જ પરિણામ થાય અને પરિણામ અનુસાર જ ઉદય બંધ થાય તો મારો પરિણામ સદાકાળ એક સરખો રહે. ઓછો વધતો કેમ થાય છે? ના સમજ પડી પોઈન્ટ? મને અત્યારે ક્રોધ આવ્યો, ઘણો ગુસ્સો આવ્યો, તો મારા કર્મના ઉદયથી આવ્યો, બરોબર? કર્મના ઉદયથી આવ્યો તો પછી કર્મનો ઉદય નવો બંધાય તો વધારે જ બંધાય ને. તો પછી ગુસ્સો મંદ કેમ થયો? કર્મના ઉદયમાં આ વધઘટ કેમ છે? મારા પરિણામમાં વધઘટ છે ને. જો કર્મના ઉદય અનુસાર જ પરિણામ થતો હોય તો વધઘટ ના થવી જોઈએ. એક સરખો એટલે કે છે કર્મનો બંધવા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો એમ જ છે. તમે કહો છો એમ કે ઉદય અનુસાર બંધ થાય ને બંધ અનુસાર ઉદય થાય, પણ એમ નથી. પરંતુ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મોનું પણ ઉત્કર્ષણ અપકર્ષણ અને સંક્રમણાદિ થતો તેની શક્તિહીન અધિક થાય છે. જુઓ, પૂર્વે બાંધેલા કર્મ તમારે ગેરંટીડ ભોગવવા પડે એવી કોઈ જગ્યાએ લખાણ નથી શાસ્ત્રમાં. જુઓ, શ્રેણિક રાજાની વાત પકડો તો શ્રેણિક રાજા મિથ્યા દ્રષ્ટિ હતા ને. નરક ગતિનો બંધ કર્યો, પછી સમ્યક્ત્વ થયું. તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો. કઈ પ્રકૃતિનો? તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો એટલે ગેરંટેડ આવતી 24મીમાં તીર્થંકર થવાના, ગેરંટેડ. ખબર ભાઈ? એવી કર્મ પ્રકૃતિનો બંધ કોક જીવનસ થાય. તીર્થંકર થવાના હોય એમને મને તમને ના થાય, ગમે તેટલી સોલખાણા ભાવ થાય જ નહીં, કારણ કે 24ની જગ્યા પૂરી થઈ ગઈ. લાવવાની જ હતી તમને, નવો બંધ લાવવાની જગ્યા ક્યાં છે? પોઈન્ટ સમજમાં આવે છે? હવે મારું એ કહેવું છે કે એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ અત્યારે નરક ગતિમાં ચાલુ છે. તીર્થંકર પ્રગતિનો બંધ એવો છે, એક વર્ષ શરૂ થયો તો જ્યાં સુધી ઉદય ના આવે તો સુધી બંધ થયા જ કરે. પોઈન્ટ સમજમાં આવે છે? હવે નરક ગતિની અને સમ્યક્ત્વ થયું તો સમ્યક્ત્વમાં પુણ્ય કરેલું કે નહીં કરેલું? પુણ્ય બંધ થયેલો ને? થયેલો કે નહીં થયેલો પુણ્ય બંધ? સમ્યક્ત્વ થયા પછીની વાત કરું છું, પહેલાંની વાત છોડી દો. પહેલાં એ હોય પણ આપણે પછીની વાત કરો. હવે એ પુણ્યબંધનું ફળ ઉદય નરક ગતિમાં આવશે કે નહીં આવે? જુઓ, સાંભળો, વાત સાંભળજો. પુણ્ય કર્મનું ઉત્કૃષ્ટ બંધ 40 કોડાકોડી સાધન છે. બંધા સુધી 40 છે, જોઈ લો 30 હોય કે 40 હોય. ઉત્કૃષ્ટ બંધ એનો એટલો થાય. તો સમ્યક દર્શનમાં એમને હારામાં હારો બંધ તો કર્યો હોય એવું ગેરંટી નહીં, પણ 40 કોડાની જગ્યાએ 20 કોડાકોડી તો કર્યો છે. 40 કોડાકોડી કર્યો હોય તો એનો નિયમ એવો છે 1 કોડાકોડી સાગરી 1000 વર્ષ અબાધા કાઢશે.
આ કર્મના સિદ્ધાંતો તમને સમજાવું છું. એટલે 40 કોડાકોડીનો બંધ કર્યો હોય તો 4000 વર્ષ અબાધાકાળ પછી એ ઉદયમાં આવે. કર્મનો સિદ્ધાંત આ છે. જેટલા કોડાકોડી સાગરનો બંધ થાય એટલા 1000 વર્ષ એનો અબાધાકાળ ત્યાં સુધી સત્તામાં પડી રહે, ઉદયમાં ના આવે. એટલો વર્ષ પૂરો થયા પછી ઉદયમાં આવે. હવે આ શ્રેણિક રાજા નરકગતિમાં છે, એમને કેટલા વર્ષનું આયુષ્ય બંધાયું છે? 84,000 વર્ષનું. પહેલા નરકમાં કેટલા વર્ષનું? કેમ 84,000 વર્ષનું? કારણ કે 21,000 પાંચમા કાળના, 21,000 છઠ્ઠા કાળના, 21,000 ફરથી છઠ્ઠા કાળના, 21,000 ફરથી પાંચમા કાળના. એટલે 84,000 વર્ષ પૂરા થાય, ચોથો કાળ શરૂ થાય. પછી જન્મ લે તો તીર્થંકર થાય, નહીં તો પહેલો જન્મ લે તો તીર્થંકર કેવી રીતે થાય? પાંચમા કાળમાં. પોઈન્ટ સમજમાં આવે છે? હવે એ વાત છોડી દો. હવે આપણો પેલો સવાલ કે 4,000 વર્ષ પછી પુણ્ય ઉદયમાં આવે કે ના આવે? તો નરક ગતિમાં પુણ્યના ઉદયનું ફળ લાવો. એમને પુણ્યનો ઉદય નથી આવતો, એમને બાંધેલું હોય તો આવે તો ખરો જ ને, તેનું ફળ આપો. તો શું થાય? વર્તમાન પરિણામને નિમિત્ત કરી, શું કહું છું જવાબ સાંભળજો, વર્તમાન પરિણામ તમારા જે છે એ એના અનુસાર ઉદયમાં આવવાવાળું કર્મ સંક્રમિત થઈ વર્તમાન પરિણામને અનુકૂળ ફળ આપો. બોલો તમારા બાંધેલા કર્મની શું કિંમત? પોઈન્ટ સમજમાં આવે છે? મેં પૈસા તિજોરી મૂકી રાખ્યા છે, 2 લાખ રૂપિયા રોકડા, અને રાતે ચોરી થઈ ગઈ, મૂકેલાની શું કિંમત કહો? રાતે ચોરી થઈ ગઈ, પતી ગયું ને. એમ આ કર્મ બાંધ્યો છે, એની ગેરંટી નથી, એની શું વિશ્વાસ? હવે પોઈન્ટ સમજજો. એમને શું થાય? તો કે ત્યાં વર્તમાન પરિણામ કેવો છે? અત્યારે શ્રેણિક રાજાને અશુભ લેશિયા, કૃષ્ણ નીલને કાપૂત, ત્યાં આગળ પહેલા નરકમાં પિત્ત લેશિયા જ હોય, એનાથી ઊંચી શુભ લેશિયા ના હોય. બરોબર? એ તો વાત સમજમાં આવે છે ને? બરોબર? તો અશુભ લેશિયા છે, તો અશુભ લેશિયા એટલે પરિણામ તીવ્ર કશાય રૂપ છે, એનું નામ અશુભ લેશિયા. તો તીવ્ર કશાય રૂપ પરિણામને નિમિત્ત કરી પેલું ઉદયમાં આવવાળું પુણ્ય સંક્રમિત થઈને પાપનું ફળ આપો. હવે પેલો દેડકાનો દાખલો લ્યો, હાથીના પગ નીચે ચક દઈને મરી ગયો, સમોસણમાં જતો હતો ભગવાનના. બરોબર છે ને? હવે દેડકો શું ખાય? માંસાહાર. પેલો પુણ્ય બંધ કરતો તો પાપ બંધ, પાપ બંધ. હવે નરક તો દેવગતિમાં ગયો મરીને. હા, દેડકો મરીને દેવગતિમાં ગયો ને, શાસ્ત્રની વાત છે, પ્રથમાન યોગની, મારા ઘરનું નથી કહેતો. અરે પણ હું તો દેવગતિમાં ગયો એટલી તો વાત રાખો, ભાવની વાત છોડજો ને. હવે પૂર્વે બાંધેલો પાપ હતો, એ પાપ એને દેવગતિમાં ઉદયમાં આવે કે ના આવે એમ પૂછું છું. એ બાધાકાળ છોડીને ઉદયમાં આવે તો દાખલા તરીકે પાપ પુણ્યનું 40 કોડાકોડી હોય તો પાપનું 20 કોડાકોડી કે 30 કોડાકોડી, આ એનાથી વધારે કોઈ ફરક નથી. તો 2000 વર્ષ પછી દેવગતિમાં એને પાપનો ઉદય આવે કે ના આવે એમ પૂછું છું. તો શું ફળ મળે? તો આગળ શુભ લેશિયાનો પરિણામ છે, એ પાપ સંક્રમિત થઈને પુણ્યનું ફળ આપે. શું થયું? બરોબર? પોઈન્ટ સમજમાં આવે છે? ફરથી બોલવું. હવે અહીંયા વાત સાંભળો. કર્મનો બંધવા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો એમ જ છે, પરંતુ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મનું, પરિણામોના નિમિત્તથી, વર્તમાન પરિણામના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મનું ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ આદિ થતો તેની શક્તિહીન અધિક થાય છે. તેથી તેનો ઉદય પણ મંદ તીવ્ર થાય છે. તેના નિમિત્તથી નવીન બંધ પણ મંદ તીવ્ર થાય છે. કોઈ ઉદય અનુસાર જ બંધ થાય ને પરિણામ અનુસાર જ ઓમ થાય એમ નથી. તમારા વર્તમાન પરિણામ જાળવો તો ક્રમે ક્રમે તમારું કાર્ય બદલાતું જાય, ક્રમે ક્રમે. જાદુ મંત્ર નથી. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર? તેથી સંસારી જીવોને કર્મ ઉદયના નિમિત્તથી કોઈ વેળા જ્ઞાનાદિ ઘણા પ્રગટ થાય છે, કોઈ વેળા થોડા પ્રગટ થાય છે, કોઈ વેળા રાગાદિ મંદ થાય છે, કોઈ વેળા તીવ્ર થાય છે. એ પ્રમાણે પલટના થયા કરે છે. હવે સાંભળો, બીજો પોઈન્ટ સમજાવું. નદીમાં પૂરમાં આપણે પડી ગયા, તણા હતા, જઈએ છીએ કિનારે, એવું ભાગ બધા એ સલાહ લે, હમણાં પડ્યા રહો, ના મહેનત કરશો, હમણાં પડ્યા રહો. કેમ? પેલા જોણે છે કે આ વેણમાં જોર ઘણું છે, તમે મહેનત કરશો તો એ બહાર નહીં નીકળાય. હમણાં પડ્યા રહ્યો, એ તમે જેમ ત્રણેય જાઓ પેલા કિનારાવાળા દોડતા દોડતા તમારી જોડે કિનારે કિનારે આગળ આવે છે. પછી ધરો આવ્યો, પણ આમ થંભેલું હતું, હા હવે મહેનત કરો કે હવે તમે બહાર આ બાજુ આવો, આ બાજુ આવો, અહીં પણ ઓછું છે, આ બાજુ આવો, એમ તમને સલાહ લે, તમે મહેનત કરો તો બહાર નીકળી જાઓ. એમની વાતની વિરુદ્ધની મહેનત કરો તો પાણીમાં થાકીને ડૂબી જાઓ. શું કહ્યું એમની? જો પાણીનું જોર છે તો મહેનત ના કરો, શાંતિ રાખો.
પાણીનું જોર ઘટ્યું તો મહેનત કરો તો સફળ થશો. તો કર્મના ઉદયનું જોર છે કે નહીં, તમારા પરિણામથી તમને ખબર પડે કર્મના ઉદયનું જોર છે. તમારા પરિણામથી ખબર પડે કે ના પડે કે તમારા પરિણામ ઉદય અનુસાર થાય છે કે નહીં. તો કર્મના જોરનો અંદાજ તમને આવે ને, કર્મ વિપરીત છે, ઉદય તીવ્ર છે, તો શાંતિ રાખો. અને કર્મનો ઉદય મંદ થાય તારે પુરુષાર્થ કરો તો કોમ થાય. તમારે ડાપણપૂર્વક કામ કરવાનું છે ને, સૌથી મહત્વનું કામ, સૌથી વધારે બુદ્ધિ માગે. શું થાય? વધારે ઉપયોગની એકાગ્રતા જોઈએ, વધારે સમજપૂર્વકનું કાર્ય જોઈએ. ખ્યાલ આવે છે વાતનો? બરોબર. હવે આ પલટના થયા કરે છે આવી કર્મની તીવ્ર મંદ. તમારે મારે એના માટે કશું કરવાનું નથી, જોવાનું છે. પરિણામ મંદ થયો તારે મહેનત કરો, પરિણામ અનુકૂળ હોય જ્યારે શાંતિ વર્તાતી હોય તારે શાસ્ત્ર વાંચવા બેહો, તારે ઉપદેશની ચર્ચા કરો, તો તમારા વાતમાં કાર્ય સરળતાથી પતો અને સરળતાથી સમજાય. એ બધું ધ્યાન કોને રાખવાનું? મારો પરિણામ સારો થયો ખોટો થયો કોને રાખવાનું? મારે. તમારે ધ્યાન રાખવાનું, એ પ્રમાણે કાર્ય કરવાનું. એ તો નહીં કરવું કે એ તો થશે તાણ કરીશું, તે થશે તો તું ઓંધળે બે રૂકું તો જતું રહેશે, હું એ શું કરવાનું? આ ઉદય અત્યારે આપણું મારું તમારો બધાનો ઉદય મંદ છે. મનુષ્ય ગતિમાં છીએ, જૈન ગુણમાં છીએ. તત્વ વિચાર માટે ઉત્તમ સમય, સૌથી ઓછામાં ઓછો મંદ ઉદય, મહામોહનો મંદ ઉદય ચાલી રહ્યો છે. અત્યારે પુરુષાર્થ કરીએ તો કાર્ય બનશે. હવે આ ભાવ છૂટ્યું અને નીચ ભાવમાં જતા રહ્યા પછી પુરુષાર્થ કરવાની શક્યતા રહેતી જ નથી. શું કરશો? એમ સમજવાનું એ છે. બરાબર. આગળ ત્યાં કદાચિત સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત પર્યાય પામ્યો. ક્યાં? સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્ત પર્યાય. પર્યાપ્ત એટલે બધી પ્રકારની પર્યાપ્તિ પૂરી થઈ છે, એનું નામ પર્યાપ્ત પર્યાય. એ પામ્યો ત્યારે મન વડે વિચાર કરવાની તેને શક્તિ પ્રગટ થઈ. સૈની પંચેન્દ્રિય વળી તેને કોઈ વેળા તીવ્ર રાગાદિક થાય છે તથા કોઈ વેળા મંદ થાય છે. હવે ત્યાં તીવ્ર રાગાદિકનો ઉદય હોય તો વિષય કશાય તેના કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય. તો નિયમ એમ જ છે, જો તીવ્ર કશાય જાગ્યો તો તમારો ઉપયોગ વિષય કશાયમાં જ લાગે, બીજી કોઈ જગ્યા જ નથી. કોઈના માટે, મારા માટે નહીં, તમારા માટે નહીં. બરોબર. તથા રાગાદીનો મંદ ઉદય થાય અને બહારથી ઉપદેશાનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને ઉપદેશમાં ઉપયોગને જોડે તો ધર્મ કાર્યોમાં પ્રવૃત્તિ થાય. હવે મંદ ઉદય થાય એનું ધ્યાન તું રાખ, ઉપદેશમાં ઉપયોગ તું જોડ, સંયોગ તો મળશે. પણ મંદ ઉદય થાય તારે તું જ્ઞાનગઢ થઈ જવું અને તારી રુચિ વિષય કશાયમાં જોડેલી રાખવું તો કોઈ શું કરી શકે? કશું નહીં. આ ઉદય તો બદલાઈ જશે, થોડા સમય પછી તીવ્ર થશે. બીજી વાત, કાલે દાખલો આપ્યો તો ત્રસ્ત નાડીમાં રહેવાનો કાળ મારો તમારો 2000 સાગરનો છે. એમાં 2/3 કાળ દેવગતિમાં, 1/3 કાળ નરક ગતિમાં નિયમથી. બાકીના કાળમાં મનુષ્ય ભવ ને તિર્યંશ ભવ ને બધું આવી ગયું. હવે વિચાર કરો, આમાં સમ્યક દર્શન પ્રાપ્ત ના કરી તો ક્યાં જવાના? નિગોદમાં. નરકમાં નહીં, નિગોદમાં. નરક કરતો હોય ખરાબ ગતિ 4 ઇન્દ્રિયો. બ્રો, નરક ગતિ કરતો વધારે દુઃખ 4 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિય કરતો વધારે દુઃખ 3 ઇન્દ્રિયમાં, સૌથી વધારે દુઃખ નિગોદમાં. પંચેન્દ્રિય. હા, પંચેન્દ્રિય મન સહિત તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. ઘણા જીવો તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે નરક ગતિમાં. હાથમાં નરકમાં જીવ સમ્યક દ્રષ્ટિ થાય, પહેલા નરકની વાત નહીં, પણ હું થાય એટલી વાત એની યોગ્યતા છે. નિગોદમાં ના થઈ શકે, 4 ઇન્દ્રિયોમાં ના થઈ શકે, અસહ્યની પંચેન્દ્રિયમાં સમ્યક તો પ્રાપ્ત ના કરી શકે. બીજાની ક્યાં વાત? અને પછી જવાનું ક્યાં? નિગોદમાં. બોલો, શું તમારા પુણ્યની કિંમત શું છે? મને સમજાવો છો. આ પુણ્ય કરેલું શું કોમ લાગશે? 2 કરોડ રૂપિયા તિજોરી મૂક્યા, રાતે અટેક આવી ગયો બિપિનભાઈ, શું કરશું કહો? હે, પણ છોકરાને ખબર નહીં કીધું તિજોરી પડે, એ તિજોરી ભંગારમાં દીધી અમને. એમને ખબર જ નહીં છોકરાને ત્યાં તો કહ્યું જ નતું ને, હંતાળી લાગ્યા પછી છોકરાને કહેવાની જરૂર હતો, હંતાળ જ શું કરવા? તો છોકરો એ તિજોરી ભંગારમાં આલી, જૂની હતી, જવા દો કે ભંગારમાં વજન ના પાવ છાપામાં પહોંચો છો ને, આવું બને છે લોકોને. શું કરશો કહો? તો આ પુણ્યનો ઉદય કશા કોમનો નથી. નિગોદમાં ગયા પછી ક્યાં પુણ્યનો ઉદય? શું પુણ્યનો ઉદય? ત્યાં એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ, ક્યાં પુણ્યનો ઉદય? બરોબર. કેટલો કાળ? અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ. 1-2 વર્ષ નહીં, 1-2 અબજ વર્ષ નહીં, 1-2 સાગર નહીં, એટલો કાળ નિગોદમાં રહેવાનું મારે તમારે. આ કાર્ય ના કર્યું તો જે બોનો કાળ હોય કાઢો. તમે બોનું કાઢો એનું ફળ તમારું, હું કાઢું એનું ફળ મારું.
મારા કારણે તમારું ના બગડે ને તમારા કારણે મારું ના બગડે, બરાબર. રાગાદિકનો મંદ ઉદય થતો બહારથી ઉપદેશાદિકનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને તે ઉપદેશાદિકમાં ઉપયોગ જોડે તો જ ધર્મ કાર્યોમાં પ્રવૃત્તિ થાય. તથા નિમિત્ત ન બને વા પોતે પુરુષાર્થ ન કરે અને અન્ય કાર્યોમાં નથી કરતો, એટલે કાર્ય તો બીજો વિષય કશાયમાં જ લાગવાનું, સંસારના કાર્યોમાં પ્રવર્તે પરંતુ મંદ રાગાદિ સહિત પ્રવર્તે એવા અવસરમાં ઉપદેશ કાર્યકારી થાય. તારા મંદ પરિણામ હોય, રાગાદિ તારા મંદ હોય, રુચિ તારી શાંત હોય અને એ વખતે તને ઉપદેશ મળે તો કાર્યકારી થાય. હું અને બિપિન બે લડતા હોય ને પછી ભરત શીખવામણ આલે કે આ ધર્મ આવો છે અને 7 તત્વનો નામ આ છે, તો આ મારે બેન લડવાનું બે લઈને બે ભેગા થઈને ભરતને ધોઈ નાખીએ. શું થાય? તીવ્ર કશાયમાં ઉપદેશ કાર્યકારી નથી. પોઈન્ટ સમજમાં આવે છે? મંદ કશાય હોય તો જ ઉપદેશ કાર્યકારી. એટલે પછી ઘણા કહેવું તમે આટલું બધું જોણતા પેલાને સમજાવો ને, હું સમજાવું. પેલો આપણે જોક આવે છે ને, પેલા ભાઈ કે કેટલા વાગ્યા કોકે પૂછ્યું તો પેલો બોલ્યો ના જવાબ ના આલ્યો. પેલો બોલવાવાળો હતો ને એ જરા તોતરાતો હતો, પૂછવાવાળો એ કે કેટલા વાગ્યા તે પેલા જવાબ ના આલ્યો. ઘડિયાળવાળાએ 2-3 વખત પૂછ્યું, પેલા જવાબ ના આલ્યો. પછી પેલા આગા પાછી થયા એટલે જોડેવાળો બોલ્યો ઘડિયાળ પહેલા જવાબ આલ્યો. લડાઈ થાય તો તમે છોડાવત. પેલો તોતરો પછી આ તોતરો પેલો જવાબ આલ્યો તો પેલો શું કે મારી કોપી કરો છો. લડાઈ થાય તો લડાઈમાં પૂર્ણ સમજાવો કહો. તો અત્યારે મારી તમારી વાત, તમે તીવ્ર કશાયમાં, હું એ તીવ્ર કશાયમાં, હવે સમાધાન કરી આલો. શું સમાધાન થાય? ના થાય ને એમ. એટલે કહેવાનો ભાવાર્થ કે જ્યાં મંદ કશાય હોય અને ઉપદેશ મળે તો જ કાર્યકારી થાય. હવે મંદ કશાય ના હોય ને તમે ઉપદેશ કરવા જાઓ તો તમારું એ બગડે ને એનું એ બગડે ને તમારી બેની લડાઈ શરૂ થાય. ધર્મ રહ્યો એક બાજુ, બરાબર. વિચાર શક્તિ રહિત જે એકેન્દ્રિયાદિક છે તેને તો ઉપદેશ સમજવાનું જ્ઞાન જ નથી. એકેન્દ્રિયાદિ એટલે એકેન્દ્રિયથી અસૈની પંચેન્દ્રિય સુધીના, તથા તીવ્ર રાગાદિ સહિત એ સિવાયના બીજા તીવ્ર રાગાદિ સહિત જીવોનો ઉપયોગ ઉપદેશમાં જોડાતો નથી. તીવ્ર કશાયવાળા છે એમનો ઉપયોગ ઉપદેશમાં જોડાય નહીં. માટે જે જીવ વિચાર શક્તિ સહિત હોય, તેમને રાગાદિ મંદ હોય, તેમને ઉપદેશના નિમિત્તથી ધર્મની પ્રાપ્તિ થઈ જાય તો ભલું થાય અને એ જ અવસરમાં પુરુષાર્થ કાર્યકારી છે. બાકીના સમયમાં મહેનત કરો તો ફળ નહીં મળે. મંદ કશાય છે અને તમે પ્રયત્ન કરો તો ફળ મળશે, બરાબર. સમય થઈ ગયો છે, આગળની વાત.